ગેમ ઝોનના નવા નિયમો ઘડાશે. સીએમ હાઉસમાં દિવસભર બેઠક. હોસ્પિટલે મૃતકોના અવશેષો જ પહોંચ્યા હતા. મૃતકોની સંખ્યા જાહેર કરવા ઇનકાર. બરાબર 2 વર્ષના સમયગાળા બાદ રાજુ ભાર્ગવની બદલી કરાઈ. તારીખ 26/5/2022ના રોજ નિયુક્તિ થઈ હતી. ટીઆરપી ગેમ ઝોનની ભીષણ આગમાં જીવતા ભૂંજાયેલા 28માંથી 13 મૃતદેહોની ઓળખ મળી ગઈ. ભારથરની સીમમાં જુગાર દરોડો. રૂપિયા 2.14 લાખ સાથે 9 ઝડપાયા. 9 મોબાઈલ ફોન, 3 વાહનો કબજે. દુશ્મની કરવા છૂટ ના અપાય. ભાજપની જાહેરાતો અપમાનજનક. સુપ્રીમનો જનપ્રતિનિધિત્વ ધારા અંગે મહત્વનો ચુકાદો. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરામાં અપાતા વચનો ભ્રષ્ટ આચરણ નથી. રાયપુર: નક્સલીઓની ધમકીના પગલે પદ્મશ્રી હેમચંદ્ર એવોર્ડ પરત કરશે. સેક્સ સ્કેન્ડલ કેસમાં પ્રજ્વલ રેવન્ના 31 મે આઈઆઈટી સમક્ષ હાજર થશે. આરોપો જૂઠા, તપાસમાં સહકાર આપવા તૈયાર પ્રજ્વલ. 4 જૂન પછી ઈડીથી બચવા મોદી પોતાને પરમાત્મા ગણાવવા લાગ્યા છે. રાહુલ: જવાનોને મજૂર બનાવી રહેલી અગ્નિવીર યોજના અમે રદ કરીશું. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાનો તરખાટ, 6ના મોત, 29,000 મકાનો ધરાશાયી. વિપક્ષને પાકિસ્તાન તરફથી મળતા સમર્થનની તપાસ થવી જોઈએ. મોદી: રાજ્ય સરકારની સીટે પૂછપરછ કરી લીધા બાદ 7 સસ્પેન્ડેડ અધિકારીઓની ગુનાના કામે સીટ દ્વારા પૂછતાછ. રાજકોટમાં 48 કલાક પછી 28માંથી 13 મૃતદેહો ઓળખાયા. બજારો સ્વયંભૂ બંધ. અગ્નિકાંડના પગલે ઉચ્ચ અધિકારીઓ પર તવાઈ. રાજકોટના મ્યુ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર ભાર્ગવને હટાવાયા. સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા. રાજકોટના અગ્નિકાંડમાં 3 આરોપીને 14 દિવસના રિમાન્ડ. રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ માટે બેજવાબદાર 7 અધિકારીઓ સસ્પેન્ડ. સરકારે મોટા મગરમચ્છને બચાવવા નાના અધિકારી સામે શિસ્તની બંદૂક ફોડી. ભારતમાં રૂપિયા 10 કરોડથી વધુની સંપત્તિ પર 33% વારસાઈ ટેક્સની જરૂર. એક નવા રિસર્ચ પેપરમાં કરાયેલી ભલામણ. સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ 12 પછીના કોર્સ માટેની કોમન પ્રવેશ પ્રક્રિયામાં માત્ર 2 લાખ ફોર્મ ભરાયા. આજે છેલ્લો દિવસ. ભાવનગરમાં ઉષ્ણતામાનનો પારો 44.4 ડિગ્રી પર. કાળઝાળ ગરમી. સૂર્યનારાયણ અચાનક આકરા બન્યા. તાપમાન 4.5 ડિગ્રી ઉંચકાયું.